નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ પ્રભુ દોસ્તમાં। આજે આપણે આ વિડીયોમાં જોશું કે તમે રેશન કાર્ડમાં ઓનલાઈન એપ દ્વારા કઈ રીતે નવા મેમ્બરનો તમે નામ એડ કરી શકો। તમારે જેનું પણ નામ ઘરમાં સદસ્યનું રેશન કાર્ડમાં એડ કરવું હોય તે ઓનલાઈન ઘરે બેઠા એપ દ્વારા કઈ રીતે કરી શકો તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો તેના વિશે તમે પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને એમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે। એ એપનું નામ છે મેરા રાશન। એ લખશો એટલે એપ આવી જશે અને એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે, ઇન્સ્ટોલ। મેં અહીં ઇન્સ્ટોલ કરેલી છે, તમે જોઈ શકો છો। એટલે આપણે એને ઓપન કરશું। તમે ઓપન કરશો એટલે એમાં થોડીક પરમિશન માંગશે, તે તમારે આપી દેવાની અને તમે પછી પિન જનરેટ કર્યો હોવાનો હશે તે કરી લેશો એટલે આ રીતે આવશે। મેં પિન જનરેટ કરેલો છે તો તે નાખી અને હવે એપ ચાલુ કરું। તો આ રીતે તમારે એપની અંદર અલગ અલગ ઓપ્શન આવશે। તમે આમાંથી તમારું રેશન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો। તે આપણે આગળના વિડીયોમાં જોયું। જો તમે ન જોયું હોય તો તે આગળનો વિડીયો તમે જોઈ લેજો કે રેશન કાર્ડ આપણે ડાઉનલોડ કઈ રીતે કરવું। અને જો હવે આ વિડીયોમાં આપણે આ જોઈ લઈએ। તમે અલગ અલગ ઓપ્શન આપેલા છે, મેનેજ ફેમિલી ડિટેલ્સ, ટ્રેક માય રાશન, સેલ્ફ રિસિપ્ટ, તે બધા છે। તો આપણે અત્યારે જોશું મેનેજ ફેમિલી ડિટેલ્સમાં જાશું। તે સિલેક્ટ કરશો એટલે તમારા ફેમિલી ડિટેલ્સનું બધું નામ આવી જશે। જેટલા ફેમિલી મેમ્બર્સ હોય એ બધાના નામ આવી જશે અને તમારું રાશન કાર્ડનો નંબર ને બધું આવી જશે। હવે અહીંયા ઉપર ઓપ્શન છે તેમાં જવાનું, એડ ન્યૂ મેમ્બર। એમાં તમે જાશો એટલે 9 સ્ટેપ છે કુલ। એમાં તમારે પર્સનલ ડિટેલ, જેનું એડ કરવાનું છે તેનું આધાર કાર્ડમાં નામ હોય તે, પછી એનું નામ લખવાનું આધાર કાર્ડમાં જે નામ હોય તે, પછી એનું જેન્ડર સિલેક્ટ કરવાનું, બર્થ ડેટ, એજ, મધરનું નેમ, પછી ફાધરનું નેમ, તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખવાનું, મેરેજ થયેલા છે કે નથી, નેશનલ સિલેક્ટ કરવાનું, એ બધું ફરજિયાત છે। મોબાઈલ નંબર ને ઈમેલ એ કંઈ ન નાખો તો પણ ચાલે। જે રેડ કલરમાં છે એ બધું ફરજિયાત છે તે બધું લખીને નેક્સ્ટ કરવાનું એટલે આગળનું ઓપ્શન ખુલશે। આ રીતે તમે બધી ડિટેલ નાખતા જાઓ અને નેક્સ્ટ ભરતા જાઓ એટલે તમે ઘરે બેઠા એપ દ્વારા પણ આ બધું રેશન કાર્ડમાં નામ એડ કરી શકો છો। તો આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેને પણ રેશન કાર્ડમાં નામ એડ કરવાનું હોય તો તેને કામ આવે। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો જોવા માટે ધન્યવાદ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।